હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લાઈફ લોંગ એજ્યુકેશન. ધોરણ 10 વિજ્ઞાન, પ્રકરણ નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રી પવન. પ્રકરણમાં છેલ્લે આપણે અરીસા અને તેના કેટલાક પારિભાષિક શબ્દોની ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એટલે કે અરીસાની સામે તમે વસ્તુને અલગ અલગ જગ્યાએ મૂકો તો પ્રતિબિંબ તમને કઈ જગ્યાએ મળશે એમના વિશેનો અભ્યાસ કરવાનો છે. પ્રતિબિંબની આપણે ચર્ચા કરીએ, અરીસા પર અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકીએ, પ્રતિબિંબ ક્યાં મળે છે એમની શરૂઆત કરીએ એ પહેલાં પ્રતિબિંબની કિરણાકૃતિ દોરવા માટે આપણે કયા કયા પ્રકારના કિરણો લઈ શકીએ, એ પ્રતિબિંબ મળે છે એ આભાસી મળે છે કે વાસ્તવિક મળે છે, એ પ્રતિબિંબ ચતું મળે છે કે ઉલટું મળે છે, એ પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું મળે છે, વસ્તુ કરતાં મોટું મળે છે કે વસ્તુ જેવડું મળે છે. આમની કેટલીક પાયાની વસ્તુ સમજવી જરૂરી છે. એટલે આજના લેક્ચરની અંદર જે પોઈન્ટ્સ કરાવવામાં આવે એ પરીક્ષાની દ્રષ્ટિએ એટલા બધા મહત્વના નથી, પરંતુ આપણે પ્રતિબિંબ મેળવવા માટેની કિરણાકૃતિ જે આવતા લેક્ચરની અંદર દોરશું, એ કિરણાકૃતિ દોરવા માટે આજના લેક્ચરના જે ટિપ્સ છે એ બહુ અગત્યની છે. એમના વગર આપણે કિરણાકૃતિ છે એ દોરી શકશું નહીં. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ આપણને ખબર કેવી રીતે પડે કે અહીંયા વસ્તુ છે તો પ્રતિબિંબ તમને અહીંયા મળશે? તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. સમજો, માનો કે અહીંયા આપણી પાસે કોઈ એક અંતર્ગોળ અરીસો છે. હવે અંતર્ગોળ અરીસાના અને બહિર્ગોળ અરીસાના આપણે પારિભાષિક શબ્દોની વાત થઈ ગઈ હતી કે એમાં ધ્રુવ પી આવે, વક્રતા કેન્દ્ર સી આવે, મુખ્ય કેન્દ્ર એફ આવે. તો આ જે છે એ આપણું ધ્રુવ પી છે, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ છે, અહીંયા વક્રતા કેન્દ્ર સી છે. આ બાની સપાટી છે એ ચળકતી છે, સોરી રંગેલી છે, અંદરની સપાટી ચળકતી છે, અરીસો અંતર્ગોળ છે. હવે અહીંયા તમે માનો કે અહીંયા કોઈ પ્રકારની વસ્તુ જે છે, તમે અહીંયા એક્સ વાય આવી કોઈ વસ્તુ ફોર એક્ઝામ્પલ તમે મૂકો છો, અરીસાની સામે તમે વસ્તુ મૂકી તો પ્રતિબિંબ તમને કઈ જગ્યાએ અને કેવું મળશે એ જાણવા માટે તમારે કે કિરણો દોરવા પડશે, અહીંથી કિરણો છોડવા પડશે. તો કેમ ખબર પડશે? તો કે આનું પ્રતિબિંબ મેળવવા માટે તમારે માત્ર ને માત્ર એક જ પોઈન્ટ વિચારવાનો છે. આખી વસ્તુ છે, તમારે દરેક જગ્યાએથી કિરણો દોરવાના નથી. હા, વાસ્તવમાં એ દરેક બિંદુમાંથી કિરણો અરીસા પર જતા હશે, પરંતુ આપણે આકૃતિ દોરવા માટે અને કિરણાકૃતિ સમજવા માટે માત્ર આખી વસ્તુ છે એને સૌથી ઉપરનો પોઈન્ટ હોય એ ઉપરના પોઈન્ટમાંથી જ કિરણો આપણે છૂટા પાડશું. કેટલા કિરણો છૂટા પાડશું? તો કે ઓછામાં ઓછા 2. એટલે કે આ એક્સ બિંદુ છે, આ એક્સ બિંદુમાંથી આપણે ઓછામાં ઓછા 2 કિરણો છે એ દોરશું. માનો કે એકાદું કિરણ આમ ક્યાંક જાય છે, એકાદું કિરણ આમ ક્યાંક જાય છે. આપણે જસ્ટ એક્ઝામ્પલ માટે આવા 2 કિરણો લીધા. એટલે હવે સ્વાભાવિક છે કે આ કિરણો અરીસા પાસે આવે છે, એટલે હવે અરીસો એમનું શું કરશે? પરાવર્તન કરશે. તો આ કિરણો પરાવર્તન પામીને આ દિશામાં ક્યાંક ભેગું થાય, આ કિરણ આમ ક્યાંક ભેગું થાય. તો જુઓ, આ એક બિંદુમાંથી કોઈ એક સમયે 2 કિરણ છૂટા પડ્યા હતા. છૂટા પડેલા કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામે છે, પરાવર્તન પામીને અહીંયા ક્યાંક ભેગા થયા. તો જે બિંદુમાંથી આ કિરણ છૂટા પડ્યા હતા એ બિંદુનું પ્રતિબિંબ તમે અહીંયા મળશે, એક્સ ડેશ. એને તમે ઉપર તરફ લંબાવો એટલે આ તમને મળશે વાય ડેશ. એટલે આ પ્રકારે કંઈક તમારે પ્રતિબિંબ જે છે એમની કિરણાકૃતિ બનાવવી પડશે. એટલે કે સૌથી ટોચ છે, સૌથી ટોચ ઉપરથી તમારે ઓછામાં ઓછા 2 કિરણો અરીસા પર આપાત કરવાના. આ 2 કિરણો અરીસા પર આપાત થઈ પરાવર્તન પામી જે બિંદુએ ભેગા થાય એ બિંદુએ આ ઉપરની ટોચનું પ્રતિબિંબ તમને મળશે. બરાબર? તો હવે પ્રશ્ન છે કે આમાંથી 2 કિરણો પસાર કરવા છે તો આપણે કયા કયા પ્રકારના કિરણો લઈ શકીએ? આપણને
જે કિરણો જે છે એમના આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સરળતાથી આપણે મેળવી શકીએ એવા કિરણો જનરલી આપણે આની અંદર લેવા જોઈએ. એવા જનરલી 4 કિરણો છે. સમજો કેટલા કિરણો છે તો કે 4 કિરણો. પહેલું કિરણ એવું છે, આપણે અહીંયા અંતર્ગોળ અને બહિર્ગોળ જે છે એમની ફરી અહીંયા આકૃતિ દોરું એટલે તમને જ્યારે 4 કિરણો જે છે એ કેવી રીતે લેવા એમનો ખ્યાલ આવે. આ અંતર્ગોળ છે એટલે બહારની સપાટી રંગેલી થઈ, આ બહિર્ગોળ છે એટલે અંદરની સપાટી રંગેલી થઈ, આ છે એ મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ P, અહીંયા મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. બરાબર. આ જે છે એ બહિર્ગોળની મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ P, અહીંયા મુખ્ય કેન્દ્ર F અને અહીંયા વક્રતા કેન્દ્ર C. બરાબર. આ આકૃતિ જે છે એમનું આપણે કઈ કામ છે નહીં. ઓકે, તો પેલું કિરણ આપણે કયું લેવું? પેલું કિરણ જે છે એ હું મુખ્ય અક્ષને સમાંતર કિરણ લઈશ. મુખ્ય અક્ષને સમાંતર કિરણ લઈશ. સમજજો, જો કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો આપણે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યામાં એવું ભણી ગયા કે સમાંતર કિરણ છે ને એ મુખ્ય કેન્દ્ર F, ફોકસ પોઈન્ટ F માંથી પસાર થાય. તો આની અંદર માનો કે તમે આવું કોઈ સમાંતર કિરણ લ્યો તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ ક્યાંથી પસાર થાય તો કે F માંથી. જો આ એક કિરણ સરળ થઈ ગયું, એટલે કે જ્યાં તમારી વસ્તુની ટોચ હોય ત્યાંથી એક સમાંતર કિરણ લઈ લેવાનું અને આપણી પાસે F તો દોરવો જ પડશે. સીધું એ કિરણ છે એ F માંથી પસાર કરાવી દેવાનું. એવી રીતે આમાં દોરવું હોય તો આ એનું મુખ્ય અક્ષ તરફનું કિરણ. હવે પ્રશ્ન એ થાય અહીંયા આપણે કિરણ આમ ન છોડી શકીએ તો કે ના, આ બહિર્ગોળ છે, આ સપાટીને રંગેલી હોય, ચળકતી સપાટી હોય એ બાજુ આપણે વસ્તુ રાખવાની હોય. ચળકતી સપાટી આ બાજુ છે તો વસ્તુ આ બાજુ રાખીએ, તો એના કિરણો આ તરફ છોડવા પડશે. તો આ કિરણ પરાવર્તન પામીને કઈ દિશામાં આગળ વધે તો કે આ તો હવે કઈ આ અરીસાને ક્રોસ કરીને F માંથી પસાર ન થાય, તો કે આ કિરણ છે એ આમ ઉપર તરફ જશે. એટલે તમે પાછળ તરફ લંબાવો તો એ F માંથી પસાર થતો હોય એવો ભાસ થાય, આભાસ થાય. તો આ પેલું કિરણ થયું. એટલે કે મુખ્ય સમાંતર કિરણ તમે આપાત કરો તો એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. બીજું છે, જો તમે F માંથી પસાર કરો તો સમાંતર થઈ જાય. એના કરતા ઉલટું, માનો કે તમે એવું કોઈ કિરણ લ્યો કે આ F માંથી પસાર થાય છે તો F માંથી પસાર થતું હોય કિરણ કેવું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. એક આ જોવાનું. એવી રીતે આમાં પણ ધારો કે આમાં તો F માંથી પસાર થાય નહીં, એ કેમ ખબર પડશે? તો કે તમે એવું કોઈ કિરણ લ્યો, આવી રીતે એવું કોઈ આપણે કિરણ લીધું કે પાછળ તરફ આમ લંબાવો ને તો આપણને એમ લાગે કે F માં આગળ જશે, પણ હવે અરીસો આવી ગયો એટલે કિરણ આગળ વધી શકશે તો કે નહીં. તો આ કિરણ કેવું થઈ જાય? મુખ્ય અક્ષને સમાંતર. તો આ બે કિરણ થયા. સમાંતર કિરણ છે એ F માંથી પસાર થાય, F માંથી પસાર થતું હોય એવું કિરણ સમાંતર થઈ જાય. પરંતુ અમુક જગ્યાએ વસ્તુ મૂકતા એવું થાય કે સમાંતર કિરણ છે એ આપણે લઈએ તો ક્યારેક પ્રતિબિંબ જે છે એ ન મળે, તો પરિસ્થિતિ અનુકૂળ ન બને, તો આપણે બીજા પ્રકારના કિરણો લઈ શકીએ. તો ત્રીજું કિરણ જે છે એ છે કે તમે વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરાવો તો પરાવર્તિત થયેલું કિરણ છે એ પાછું વક્રતા કેન્દ્ર C માં જ અથડાઈને પાછું ફેંકાઈ જશે. એટલે કે જો તમે આ પ્રકારનું કંઈક કિરણ લ્યો કે જે કેમાંથી પસાર થાય છે તો કે C માંથી, આ C માંથી પસાર થતું હોય એવું કિરણ લીધું, તો આ કિરણ શું થાય છે? અથડાઈને પાછું ફેંકાશે. પાછું ફેંકાઈને કઈ દિશામાં જાય તો કે C માંથી જ. આવું કેમ થાય છે? તો ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે વક્ર સપાટી હોય, વક્ર સપાટીનો લંબ હંમેશા C માંથી પસાર થાય. તો આ વક્ર સપાટી છે, આનો લંબ ક્યાંથી પસાર થાય તો કે C માંથી. તો આપાત કિરણ એ જ દિશા, લંબની એ જ દિશા, તો બે વચ્ચે ખૂણો 0 થયો. ખૂણો 0 એટલે આપાત કોણ આપણો 0. તો પરાવર્તિત કોણે કેટલો થાય તો કે 0. એટલે 0 પરાવર્તિત કોણ બનાવવા માટે આ કિરણ છે એની એ જ દિશામાં આગળ વધશે. ત્યાર પછી અહીંયા આપણે વાત કરીએ તો કે આ કિરણ જે છે એ માનો કે C માંથી પસાર થાય છે એવું આપણને લાગે છે, તો આ પાછું એના એ જ દિશામાં શું થાય? પાછું ફેંકાઈ જશે. બરાબર. અહીંયા બહિર્ગોળની અંદર થોડીક પરિસ્થિતિ તમને વિચિત્ર લાગશે. એનું કારણ છે કે બધા પોઈન્ટ F ને C ને પોઈન્ટ ડાબી બાજુ છે અને વસ્તુ આપણે જમણી બાજુ મૂકીએ છીએ, એટલે આ બધો કિરણો ભેગા થતા હોય ન થતા હોય ને એવું આપણે ભાસની જ વાત કરવાની છે. તો આ 3 કિરણો થયા. ત્યાર પછી
ચોથું કિરણ જે છે એ જનરલી આપણે પી માં પસાર થતું હોય એવું આપણે આપાત કરીએ. ક્યાં છે? તો કે પી માં. તો આવું કોઈ કિરણ તમે લ્યો કે એ પી બિંદુ પર આપાત થાય છે, તો એનો લંબ તો સીધો જ હોય. તો કે આ જેનો લંબ થઈ ગયો, તો જેટલો ખૂણો અહીંયા બને એટલો ખૂણો અહીંયા તમારે અંદાજિત બનાવી નાખવાનો અને એ કિરણ છે એમને પરાવર્તિત કરી દેવાનું. એટલે એક શક્યતા આવી પણ બની શકે, બરાબર. કારણ કે બીજા કિરણ તમે દોરશો તો તમારે લંબ દોરવો પડે ને એમાં આપાત કોણ ચેક કરવો પડે, વળી પરાવર્તન કોણ બેને હરખો કરવો પડે ને પછી એ કિરણને પરાવર્તન થાય, એટલે થોડીક માથાકૂટ વધી જાય, આખું થોડીક કોમ્પ્લેક્સ થઈ જાય. પણ આમાં તો લંબ જે છે એ બેઠે બેઠો આપેલો છે, જેટલો આપાત કોણ હોય અંદાજ તમને એટલું લાગે કે આટલો ખૂણો એને થાય છે, તો ભેગો આટલો ખૂણો રાખીને કિરણને પરાવર્તિત કરી દેવાનું. એટલે આ કિરણ જે છે એ આપણા માટે અનુકૂળ રહેશે. આમાં બતાવવું હોય તો કે આ કિરણ છે એ માનો કે પી પર આપાત થાય છે, તો આ આપણો આપાત કોણ, તો એટલો જ અંદાજિત પરાવર્તન કોણ બનાવીને કિરણ છે એ પરાવર્તન થઈ જશે. તો આ ચોથું કિરણ થયું કે પી માંથી પસાર કરાવો તો I is equal to R થાય. વોટ ઇઝ I? I is આપાત કોણ, બરાબર. અને R જે છે, R શું છે? પરાવર્તિત કોણ. બંને કોણ સમાન થાય એ રીતે એ કિરણ છે એ પરાવર્તન પામશે, રિફ્લેક્ટ થશે. તો આ થયા કિરણો. હવે આપણે વાત કરવાની છે કે પ્રતિબિંબના પ્રકારો. પ્રતિબિંબ છે એમના બે પ્રકાર પડે છે. પ્રતિબિંબના બે પ્રકાર પડે છે. એક પ્રકાર એવો છે આભાસી પ્રકાર અને બીજો જે છે એ છે વાસ્તવિક પ્રકાર. ચાલો, આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? તો કે એમની એક બે શરતો છે. શરત નંબર પહેલી કે વાસ્તવિક પ્રતિબિંબ છે એમને પડદા પર ઝીલી શકાય, પડદા ઉપર ઝીલી શકાતું હોય એવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. એવું પ્રતિબિંબ કે જેને પડદા પર ઝીલી શકાતું નથી એવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. ઓકે, તમને ક્લાસની અંદર ભણતા હોય ત્યારે અમુક વિષયમાં આમ કંટાળો આવતો હોય એટલે આપણને કંઈક બીજી પ્રવૃત્તિ કરવાનું મન થાય, સ્વાભાવિક છે. એમાંય ખાસ કરીને બારી બાજુ બેતા હોય ને બારી ખુલ્લી હોય ને થોડોક આમ તડકો આવતો હોય તો ઘડિયાળ પહેરી હોય એટલે આમ ઘડિયાળથી શું કરે, આમ પ્રકાશના ઉપર પડે ને પછી આમ ટીલી પાડે અને ટીલી પાછા સરને કે મેડમને હેરાન કરવા માટે આમ બોર્ડ ઉપર પાડે. આમ બોર્ડ ઉપર આમ ટીલી પાડે, પ્રકાશ આવતો હોય અહીંથી આમ ભટકાઈને ટીલી બોર્ડ ઉપર પડે એટલે થોડોક આનંદ મળે, રમૂજ થાય. બીજાને હેરાન કરે એટલે આપણને થોડોક અંદરથી વધારે આનંદ થાય. આવી માનસિકતા છે આપણી. તો સૂર્યમાંથી કિરણો જે આવે છે સૂર્ય વસ્તુ થઈ. અહીંયા તમારે ઘડિયાળ ઉપરથી એ કિરણો આપાત થઈ અને બોર્ડ ઉપર ભેગા થયા. તો જ્યાં ભેગા થાય એ શું થયું? પ્રતિબિંબ થયું. બોર્ડ જે છે એ પડદો થયો. તો પડદા ઉપર પ્રતિબિંબ મળ્યું? તો કે હા, પડદા ઉપર ઝીલી શકાણું. તો પ્રતિબિંબ કેવું થયું? વાસ્તવિક. તમે જે આ ટીલી વાળો પ્રયોગ કરો છો એ પ્રતિબિંબ કેવું કહેવાશે? તો કે વાસ્તવિક પ્રતિબિંબ કહેવાશે. હા, પછી એક કંઈક સર્વે મુજબ એવું જણાવ્યું છે કે ખાસ કરીને બહેનો માટે, જો કે ભાઈઓ હવે ધીમે ધીમે આગળ વધતા જાય છે, કે એનો 24 કલાકનો સમય છે ને એમાંથી એ લગભગ એવરેજ 1 કલાકનો સમય છે ને એ અરીસાની સામે આમ માથું બાથું ઓળે ને વળી કંઈક વ્હાઇટ સિમેન્ટ ચોપડે ને મેકઅપ લગાવે ને આવું બધી વસ્તુઓ મેળવવા માટે 1 કલાકનો સમય એ અરીસા પાછળ બગાડે છે. અરીસાની અંદર સામે તમે ઊભા હોય તો તમે જેવા હોય એવું પ્રતિબિંબ સામે તમને દેખાય. સમજી લો, માનો કે અહીંયા સમતલ અરીસો છે અને અહીંયા તમે ઊભા છો, તો અહીંથી તમે આમ જોશો તો પ્રતિબિંબ પાછળ હોય એવું દેખાય ને. અહીંયા માનો કે અરીસો છે, હું અહીંયા ઊભો છું, અહીંયા મારું પ્રતિબિંબ મને દેખાશે, પણ હું અહીંથી જોઉં એટલે મને શું લાગે કે અરીસાની પાછળ હું ઊભો છું, આવું આપણને દેખાય. તો અરીસાની પાછળ તો પ્રતિબિંબ મળે. હવે ન્યા હું પડદો રાખું તો કાંઈ ન મળે ને, સ્વાભાવિક છે. અરીસાની પાછળ તમે પડદો રાખશો તો તમને કાંઈ દેખાશે નહીં. મતલબ કે પ્રતિબિંબ છે એ પડદા ઉપર ઝીલી શકાતું નથી. તો આવું જે પ્રતિબિંબ હોય, પ્રતિબિંબ કેવું કહેવાશે? તો કે આભાસી પ્રતિબિંબ. તો આ સમતલ અરીસાની સામે તમે જે માથું ઓળવા માટે, મેકઅપ કરવા માટે, વ્હાઇટ સિમેન્ટ ચોપડવા માટે, મતલબ કે પાવડર,
એના માટે તમે જે સમય બગાડો છો અને એ તમારું જે પ્રતિબિંબ મળે છે, પ્રતિબિંબ કેવું છે? આભાસી છે. જ્યારે ટીલી બનાવવામાં પ્રતિબિંબ બનાવો છો એ કેવું છે? વાસ્તવિક છે. તો આ સીધા એના બે પ્રકારથી, આભાસી અને વાસ્તવિક. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આમાં કિરણો પરાવર્તન પામી અને વાસ્તવમાં ભેગા થશે. જ્યારે આમાં શું થશે? કિરણો વાસ્તવમાં ભેગા નહીં થાય, એને આવી રીતે ક્યાંક આગળ કે પાછળ તરફ લંબાવવા પડશે, અને લંબાવવા પડે ત્યારે ભેગા થતા હોય એવો ભાસ થશે. પ્રતિબિંબ છે એને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ. ચાલો, તો આ થયા પ્રતિબિંબના પ્રકારો. હવે પ્રતિબિંબ જે છે એ ચતું મળશે કે ઉલટું, એ કેમ ખબર પડશે? સમજી લેવાનું કે માનો કે તમે આ વસ્તુ રાખી હોય એ અને બી, તો આમાં એ પોઈન્ટ ક્યાં છે? તો કે ઉપર તરફ. બી પોઈન્ટ ક્યાં છે? તો કે નીચે તરફ. તમે પ્રતિબિંબ મળે, માનો કે આવી રીતે મળે કે એ ડેશ ઉપર હોય ને બી ડેશ ઉપર હોય, તો સ્વાભાવિક છે કેવું કહેવાય? ચતું. માનો કે તમને આવું મળે કે બી ડેશ ઉપર હોય ને એ ડેશ નીચે હોય, તો તમને કેવું કહેવાય? ઉલટું. બહિર્ગોળ લેન્સમાં એવું થાય. બિલોરી કાચ જે છે, તમે આમથી આમ દૂરથી વસ્તુ જુઓ, આમ વૃક્ષની કે બહારની કોઈ વસ્તુ જાતી હોય નિરીક્ષણ કરો એટલે બધું આમ ઉલટું હોય એવું દેખાય. તો એમાં વસ્તુ તમે આ રીતે રાખી હોય, પ્રતિબિંબ તમને ઉલટું દેખાય. તો આ ચતું છે કે ઉલટું, એવી રીતે ખબર પડશે. પછી નાનું મળે છે કે મોટું, એ કેમ ખબર પડે? તો કે તમે વસ્તુ આટલી રાખી હોય તો જોઈ લેવાનું પ્રતિબિંબ તમને એના કરતાં આમ વધારે કદનું મળે છે કે એના કરતાં ઓછા કદનું મળે છે કે એના જેટલા કદનું મળે છે. જો એના જેટલા કદનું મળતું હોય તો આપણે કહી દઈશું પ્રતિબિંબ વસ્તુ છેવડું. એના કરતાં નાનું દેખાતું હોય તો કહી દઈશું એને વસ્તુ કરતાં નાનું. એના કરતાં મોટું દેખાતું હોય તો વસ્તુ કરતાં મોટું. તો કિરણાકૃતિ દોરવા માટે આપણે આટલી વસ્તુઓ જે છે એમનો અભ્યાસ કરવાનો છે અને આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલા પ્રતિબિંબના પ્રકાર જે છે એમની વાત કરવાની. પ્રતિબિંબના પ્રકારમાં તો કે પ્રતિબિંબ તમારું આભાસી મળે છે કે વાસ્તવિક મળે છે એમની વાત કરવાની. આપણે જે લાસ્ટ લેક્ચરમાં તમને 9 કિસ્સાઓ ગણાવ્યા હતા, સમતલ અરીસાનો 1 કિસ્સો, અંતરગોળના 6 કિસ્સા અને બહિર્ગોળના 2 કિસ્સા. એ 9 કિસ્સાની અંદર પ્રતિબિંબ મળે છે, એ પ્રતિબિંબને સ્પેસિફાઈ કરવાનું કે એ આભાસી મળે છે કે વાસ્તવિક મળે છે. પછી તો કે પ્રતિબિંબ ચતું મળે છે કે ઉલટું મળે છે. પછી તો કે વસ્તુ કરતાં નાનું મળે છે કે વસ્તુ કરતાં મોટું મળે છે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે વસ્તુ કઈ જગ્યાએ મૂકો છો અને પ્રતિબિંબ તમને કઈ જગ્યાએ મળે છે. આટલી વસ્તુ દરેક કિરણાકૃતિમાં સ્પેસિફાઈ કરવાની થશે. અને કિરણાકૃતિ બનાવવા માટે આપણી પાસે આ 4 કિરણો છે. આ 4 કિરણોમાંથી આપણે ઓછામાં ઓછા 2 કિરણો ધ્યાનમાં રાખવાના. 3 રાખો તોય ચાલે, 4 રાખો તોય ચાલે, પરંતુ આકૃતિ જે છે એને થોડીક આમ વ્યવસ્થિત બતાવવા માટે આપણે 2 કિરણો જે છે એ દોરશું. કદાચ અમુક વખતે જરૂરિયાત પડે તો 3 કિરણની ક્યારેક જરૂરિયાત પડે તો દોરાય, પણ આમ વ્યવસ્થિત અને સ્વચ્છ આકૃતિ તમને જોવી હોય તો 2 કિરણો છે એ ઇનફ છે. કારણ કે જેમ કિરણો વધશે એમ થોડીક જે છે આકૃતિની અંદર ગીચતા વધતી જાય, એટલે આમ થોડીક દેખાવમાં સારી નહીં લાગે. એટલે આપણે 2 કિરણો છે એ કોઈ પણ દોરશો. પછી તમે 2 કિરણ આ 2 દોરો, આ 2 દોરો, આ 2 દોરો, કોઈ પણ 2 દોરો, 2 કિરણો હોવા જરૂરી છે. બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે જે વસ્તુ ભણ્યા એ પરીક્ષાની દ્રષ્ટિએ કદાચ એટલું બધું મહત્વ નથી. બેઠે બેઠો પ્રશ્ન એવો ન પૂછે કે તમે કયા કિરણો દોરી શકો ને ક્યાં ચતું કોને કહેવાય, ઉલટું કોને કહેવાય, આવા કદાચ બેઠા પ્રશ્ન ન પૂછે. પરંતુ કિરણાકૃતિ આપણે દોરશું, એ કિરણાકૃતિ દોરવા માટે આ બધી ટિપ્સ જે છે એ જરૂરી છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ 9 કિસ્સાઓ જે છે એ 9 કિસ્સાઓની કિરણાકૃતિ જે છે એ દોરશું. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો. ઓલ ધી બેસ્ટ.